બે દિવસ પૂર્વે નેત્રંગ તાલુકા પંચાયત ખાતે કોંગ્રેસ દ્વારા વાયબ્રન્ટ તાલુકો અંતર્ગત 5 થી 6 ગ્રામ પંચાયતમાં જ બધા કામની ફાળવણી કરી ભેદભાવ કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે ધરણા પ્રદર્શન કરાયું। જે સમયે પંચાયત પ્રમુખે વળતો પ્રહાર કરી આક્ષેપોને ફગાવી દીધા છે। નેત્રંગ તાલુકામાં વિકાસના દાવા પોકળ સાબિત થયા હોય તેવા આક્ષેપ સાથે આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો અંતર્ગત 5 થી 6 ગ્રામ પંચાયતમાં જ બધા કામની ફાળવણી કરવામાં આવી હોય તેવા કોંગ્રેસના આક્ષેપોને તાલુકા પંચાયતના મહિલા પ્રમુખે પાયા વિહોણા ગણાવ્યા હતા। આ અંગે તેઓએ પ્રતિક્રિયા આપી કોંગ્રેસના તમામ આક્ષેપોને ફગાવી દીધા છે। આમ નેત્રંગ તાલુકામાં વિકાસ કાર્યોની ફાળવણી બાબતે ભાજપ અને કોંગ્રેસ આક્ષેપ પ્રતિ આક્ષેપના પગલે તાલુકાનું રાજકારણ ગરમાયું છે। તે વાત તદ્દન ખોટી છે। કોંગ્રેસના અગ્રણી શેરખાન પઠાણ જણાવી રહ્યા હતા કે કાટીપાડા, ભોજબાર, કંબોડિયા, વણખુટા 39 ગામ પૈકી આ પંચાયતોને વિકાસથી વંચિત રાખે છે। ભારતીય જનતા પાર્ટીની પંચાયત બન્યા પછી આ 2.5 વર્ષમાં અમે એ લોકોને કાટીપાડામાં 40 લાખ, વણખુટામાં 71 લાખ, ભોજબારમાં 54 લાખ અને કંબોડિયામાં 28 લાખના કામ ફાળવ્યા છે। ખોટી વાતો કરીને આદિવાસી લોકોને ગુમરાહ કરે છે અને વિકાસથી વંચિત રાખવા માંગે છે। રાજકીય રીતે પોતાના એ લોકો રોટલા શેકી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીને લોકો બદનામ કરી રહ્યા છે। અમારા આદિવાસી સમાજના લોકોને ખોટી માહિતી આપી રહ્યા છે। જેથી હું નેત્રંગ તાલુકાના તમામ આદિવાસી ભાઈ બહેનોને કહેવા માંગુ છું કે આ લોકોની વાતોમાં ખોટી રીતે ના આવો। આ શેરખાન પઠાણ જે ખોટા આક્ષેપો કરીને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવા માંગે છે, આ શેરખાન પઠાણ સોશિયલ મીડિયામાં અપપ્રચાર કરી રહી છે। ખોટી વાતો કરીને અમારી ભારતીય જનતા પાર્ટીને બદનામ કરી રહી છે।